જો તમે કન્ટેન્ટ ક્રિએટર હોય, તમારા સ્ટોરના કે બિઝનેસ રિલેટેડ વિડીયો બનાવતા હોય ને, તો એમાં બેસ્ટ વસ્તુની જરૂર પડશે આ ગિમ્બલ. આ ગિમ્બલ તમારી પાસે હોય અથવા તો લેવાના હોય ને, તો આ ગિમ્બલના હું તમને એવા પોઈન્ટ કહીશ ને, એક ડીપમાં જણાવીશ ને વસ્તુ, આ ગિમ્બલ કઈ રીતના તમને ઉપયોગી થશે. ચાલો પેલા આનું અનબોક્સિંગ કરીએ. સૌથી પહેલા તો જોઈ લઈએ કે આ ગિમ્બલ છે તો ગિમ્બલમાં કઈ કઈ વસ્તુ આવે છે, અને આ વિડીયો આખામાં હું તમને એક એક પોઈન્ટ કહીશ કે આ ગિમ્બલમાં શું શું ફેસિલિટી છે. સૌથી પહેલા આપણે આનો લુક જોઈએ. લુક એકદમ તાકાતવાળો છે. જો ગિમ્બલ આવશે આ રીતે, નીચેનું સ્ટેન્ડ આવી જશે, તમારે ક્યાંય રાખીને શૂટ કરવું હોય ને તો ઈ આવી જશે, સાથે એક કેબલ આવી જશે સી ટાઈપ, અને ચાર્જ કરવા માટે આ 3 એક્સિસ ગિમ્બલ રહેવાનું છે. આ સ્ટેન્ડ તમે આને નીચે ફિટ કરી શકો છો. નીચે સ્ટેન્ડ ફિટ કર્યા પછી તમે આને આ રીતના રાખીને પણ શૂટિંગ કરી શકો છો. અને બજારમાં નોર્મલ 1 એક્સિસ ને 2 એક્સિસ ગિમ્બલ મળે છે, પણ આમાં 3 મોટર આવશે અહીંયા, અને આ રીતના ઓપન થશે. અને આ 3 એક્સિસ ગિમ્બલ છે અને બહુ અફોર્ડેબલ પ્રાઇસમાં છે. અને બીજી ફેસિલિટીની વાત કરી દઉં તમને, આ ગિમ્બલમાં છે ને અહીંયા કેમેરાનો પોઈન્ટ આપ્યો છે, એટલે કોઈ પણ ફોન લગાવીને એટલે કેમેરો તમારે આ બાજુ રાખવાનો છે. કેમેરો જે રીતના બતાવ્યું છે ને નોટિફિકેશન, એ રીતના રાખવાનો છે. અને ખાસ એ વાતનું ધ્યાન રહે કે ફોન છે ને સેન્ટરમાં રાખવાનો છે, બે સાઈડ સરખું સ્પેસ રહે એ રીતના રાખવો પડશે, તો જ પ્રોપર કામ આપશે. અને મેઇન ઈ પોઈન્ટ કે ગિમ્બલમાં ફોન લગાવ્યા પછી અથવા તો જ્યારે ગિમ્બલમાંથી ફોન કાઢો ને ત્યારે ગિમ્બલ બંધ રહેવું જોઈએ, અને એકવાર ફોન અત્યારે લગાવી દીધા પછી જ ગિમ્બલ ઓન કરવાનું રહેશે. આ રીતના ફોન પ્રોપર ફિક્સ કર્યા પછી આપણે ગિમ્બલની સ્ટાર્ટ કરીએ. આ જે પાવર બટન છે ને એ લોંગ પ્રેસ કરી રાખશો, ફોન તમારો પ્રોપર લેવલમાં આવી જશે. એમાં છે ને 3 મોડ આપેલા છે, LF, HF અને FPV. અને ત્રણેય મોડ શું કામ કરે છે ને એ આપણે જોઈ લઈએ. એકવાર ટચ કરશો ને એટલે LF મોડ, 2 વાર પ્રેસ કરશો ને એટલે HF મોડ, અને 3 વાર પ્રેસ કરશો ને એટલે FPV. ત્રણેય મોડ આવશે. ત્રણેય મોડમાં શું શું ફીચર્સ છે ને એ તમને કહું. એકવાર પ્રેસ કરશો ને એટલે LF મોડ. LF મોડ શું કામ આપે છે ને એ હું તમને કહું. 3 મોડ છે ને, એમાં જે પેલો LF મોડ છે ને એ ચાલુ કરશો ને એટલે નીચેથી આ ગમે એટલું મૂવ કરશો ને તમારો ફોન મૂવ નહીં થાય, ડગશે નહીં ફોન, બરોબર, અને બહુ વ્યવસ્થિત શૂટિંગ થશે. 2 વાર ટચ કરશો ને એટલે HF મોડ ચાલુ થઈ જશે. એમાં 1, 2 ને 3 ત્રણેય મોટર લોક થઈ જશે. જે ગિમ્બલ જેમ મૂવ કરશો ને એ રીતના તમારો ફોન મૂવ થશે. એટલે સ્ટોરનું કે કોઈ કાર કે એ રીતનું કોઈ શૂટિંગ કરવું હોય ને તો એના માટે આ બેસ્ટ ઇમ્પોર્ટન્ટ મોડ છે. જે ત્રીજો મોડ છે ને એ છે ને સ્પોર્ટ્સ મોડ છે. કોઈ શૂટ સમજો ને કે કોઈ ક્રિકેટ રમતું હોય કે ફૂટબોલ કે કોઈ જાતના તમારે એ રીતનું શૂટ કરવું હોય ને એ રીતના થશે. અને આખો ફોન છે ને તમારો ફ્રી રહેશે, અને તમે શૂટિંગ કરતા કરતા પણ અને રોટેટ કરી શકો છો. આ રીતના રોટેટ થશે ને એ જ રીતના શૂટિંગ થશે અને બહુ પ્રોપર થશે. અને હવે તમને આની વાત કરી દઉં કે આ શેના માટે છે. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જ્યારે તમારું જે આ LF મોડ ઉપર હોય ને ત્યારે તમારો ફોન લેફ્ટ સાઈડ તમે રાખશો ને, આ રીતના મૂવ કરશો ને તો પ્રોપર થશે આ રીતે. હવે ઈ જ જો ભૂલ છે ને, તમે રાઈટ સાઈડ કરશો ને તમારો ફોન ઓટો રોટેટ થઈ જશે, પ્રોપર વર્ક નહીં આપે. જ્યારે તમારે આ રીતના LF મોડ ઉપર હોય ને ત્યારે આ રીતના તમારે કરી શકો છો. તમે લેફ્ટ સાઈડ જ હાલશે, રાઈટ સાઈડ ઉપર નહીં થાય, પ્રોપર કામ નહીં આપે. આ જે LF મોડ ઉપર છે ને અને તમારો ફોન સ્ટેટ છે ને, એટલે તમે ઇન્સ્ટાગ્રામમાં વધે વિડીયો બનાવતા હોય એમાં તો ફોન તમારો સ્ટેટ જ જોઈ, તો એના વિડીયો બની ગયા. હવે તમારે જો યુટ્યુબમાં વિડીયો બનાવવો હોય ને તો તમારા ફોન આડો રાખવો પડશે. એકવાર પાવર બટન દબાવશો ને ફોન આડો થઈ જશે. આડો ફોન રાખ્યા પછી યુટ્યુબમાં વિડીયો બનાવવો હશે ને તો તમારે રાઈટ સાઈડ તમે મૂવ કરશો ને જો આ રીતે, તો તમારે કોઈ જાતનો ઇસ્યુ નહીં આવે. એ જ વસ્તુ જો તમે લેફ્ટ સાઈડ કરશો ને તો ઓટો ફોન રોટેટ થશે. એ બહુ મિસ્ટેક છે. નાના નાના પોઈન્ટ છે ને આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગિમ્બલનું છે ને બ્રહ્માસ્ત્ર કહી શકાય ને એ વસ્તુ તમને બતાવું. અહીંયા છે ને ગિમ્બલ પ્લે નામની એપ્લિકેશન છે એપ સ્ટોર અને પ્લે સ્ટોર ઉપર, અને નીચે QR આપેલો છે, એ સ્કેન કરશો ને તો ડાયરેક્ટ આવી જશે. એ ગિમ્બલની એપ્લિકેશન જોઈ લ્યો, આપણે ડાઉનલોડ કરી લીધી છે. આ ગિમ્બલ પ્લે નામની એપ્લિકેશન આવશે. બ્લુટૂથ ચાલુ રાખવું પડશે ખાસ, અને પછી 1-2 વાર અલાઉ દઈ દેવાનું એટલે આ રીતનું થશે. અને મેઇન કહી દઉં, જે આ બટન છે ને એ બટન છે ને જે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ, ઝૂમ ઇન, આ ઝૂમ આઉટ થયું, આ બટન આપેલા છે 2, એના માટે છે. અને હવે તમને વિચાર થતો હશે કે આ પાછળના બટન શેના માટે છે. પાછળના બટન કહી દઉં. અને મેઇન છે ને જે આજે તમારા ગિમ્બલમાં આ એક મેઇન વસ્તુ છે, આ 360 મૂવ થઈને એ રીતનું આ રોટેટ થશે, બરોબર. હવે તમને એમ લાગતું હોય કે આને ઉપયોગ નથી, હવે આના વગર તો બધી વસ્તુ નકામી છે. અને હવે તમને લાગતું હશે કે આ પાછળના 2 બટન ઘણી વાર છે નડે રાખી દે, શેના માટે? જે બટન છે ને તમારા વિડીયો પ્લે અને સ્ટોપ કરવા માટે છે. એકવાર બટન દબાવશો ને તો વિડીયો પ્લે થશે, અને 2 વાર દબાવશો ને એટલે વિડીયો બંધ થઈ જશે. પ્લસ આમાં ફેસ ટ્રેકિંગ આપેલું છે. અત્યારે મેં જો વિડીયોમાં જઈને મારો ફેસ ટ્રેકિંગ કર્યો છે. હવે હું ગમે મૂવ કરીશ ને તો ગિમ્બલ મારી સાઈડ મૂવ થશે. આ બહુ કામનું ફીચર છે વિડીયો માટે, અને પ્રાઇસ અફોર્ડેબલ છે. 3 એક્સિસ પ્રોપર છે. લેવા માટે વિઝિટ કરવાનું રહેશે જય ટેલિકોમ લીમડા ચોક, રાજકોટ.